हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદમાં વિદ્યાનગરમાં સિટી બસ સ્ટેન્ડવાળી જગ્યા વેન્ડર્સને ફાળવતા સ્થાનિકોમાં રોષ। પાલિકા બેવડી નીતિ રાખતું હોવાના આક્ષેપ। આણંદની ટૂંકી ગલી ખાતે વ્યવસાય કરતા વ્યવસાયકારોના જગ્યાના પ્રશ્નના ઉકેલ માટે પાલિકા સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી સિટી બસ સ્ટેન્ડવાળી જગ્યાએ વેન્ડર્સને ફાળવવામાં આવતા પાલિકાને એકને ગોળ અને અન્યને ખોળની નીતિ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। આણંદ વિદ્યાનગર રોડ પર આશરે 5 વર્ષ પૂર્વે પાલિકા શાસકો દ્વારા સિટી બસ સ્ટેન્ડને તોડી કોમર્શિયલ સંકુલ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે બાદમાં શાસકો વચ્ચે વહીવટની મડાગાંઠ ઊભી થવાની સાથે સ્થાનિકો દ્વારા તે સ્થળે બગીચો બનાવવાની માંગ કરવામાં આવતા પરિસ્થિતિ જેસે તે રહેવા પામી હતી। બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઊભા કરવાના આયોજનના પગલે આણંદ પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જેની મંજૂરી ટલ્લે ચડતા 6 માસ પૂર્વે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લારી પાથરણાવાળાને જગ્યા ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાતા પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરતા તેને વિપક્ષના હોબાળોના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો, જેના કારણે શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક ટૂંકી ગલીમાં હપ્તારાજથી વ્યવસાયકારોને વ્યવસાયિક છૂટ આપવામાં આવી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। 2 માસ પૂર્વે વિદ્યાનગર માર્ગ પરના સિટી બસ સ્ટેન્ડવાળી ખુલ્લી જગ્યા પર ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવાની મંજૂરી આપવામાં આવતા પાલિકા શાસકોની એકને ગોળ અન્યને ખોળના નીતિ હોવાના આક્ષેપ શહેરીજનોમાં ઉઠ્યા છે।